ઇન્ડિયન રેલવેના ભૂતપૂર્વ કર્મચારી અને પોતાના વિશાળ વાંચનને કારણે અનેકવિધ વિષયોનું બહોળું જ્ઞાન અને સમજ ધરાવતા શ્રી ધૂમકેતુભાઈ ત્રિવેદી આજે આપણી સાથે ઉપસ્થિત છે. ધૂમકેતુભાઈ, પ્રાઇમ ડેબ્યુના દર્શકો માટે સમય ફાળવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ જાણો છો આજની ઐતિહાસિક તારીખ, અને આજથી બરોબર અડધી સદી પહેલાં 25 જૂન 1975નો દિવસ કે જ્યારે તત્કાલીન પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રવ્યાપી ઇમરજન્સી કટોકટી જાહેર કરવામાં આવી. આ કટોકટીની જે તે સમયની અસરો, જે તે સમયે તમે અનુભવેલી વાતો અને એ કટોકટીનું જૂનાગઢ સાથેનું કનેક્શન અમારા દર્શકોને આપના શબ્દોમાં જાણવું ગમશે. આમ તો હું તે સમયે જેતલસર જંકશન ઉપર કાર્યરત હતો, પણ કટોકટી 25મી જૂને લગભગ અડધી રાતે જાહેર થઈ. મતલબ આ બીજો દિવસ આવે એ પહેલાં તરત જ જાહેર થઈ અને બધી મશીનરી કામે લાગી ગઈ. સરકારી સમાચાર પત્રો ઉપર સેન્સરશીપ લાગી ગઈ. અમે ક્યાંય કોઈને એ સાથે વાત નહોતા કરી શકતા. કે મોંઘવારી, ગવર્મેન્ટમાં કરપ્શન, આ બધાને કારણે સરકાર હલી ગઈ હતી. એમાં ગુજરાતના મુખ્યપ્રધાને રાજીનામું આપવું પડ્યું. આની શરૂઆત આઈ થિંક મોરબી હોસ્ટેલથી શરૂ થઈ હતી. મોરબી હોસ્ટેલમાં ફૂડ બિલ વધારે આવતા એના સ્ટુડન્ટ્સે એજિટેશન કર્યું અને આંદોલન કર્યું અને એ ગુજરાત વ્યાપી બની ગયું. ત્યાર પછી અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પણ થયું અને સાયમલ્ટેનિયસલી બિહારમાં જયપ્રકાશ નારાયણે પણ જયપ્રકાશ નારાયણની આગેવાનીમાં પણ એક આંદોલન શરૂ થયું અને આખું રાષ્ટ્રવ્યાપી બનતું હતું. ઇમરજન્સી દરમિયાન શિસ્ત આવ્યું કર્મચારીઓમાં, પણ કરપ્શન કદાચ વધી ગયું, ઓછું નહોતું થયું. અમારા ઓફિસરો પણ અમારી પાસેથી ફંડ ઉઘરાવતા હતા. મારી ખુદની ટ્રાન્સફર જેતલસરથી પોરબંદર થઈ હતી, પણ મને છૂટો કરવામાં ના આવ્યો. અહીંયા પણ અમે કોઈ પણ સાથે વાત કરીએ તો અમારી પર નિગરાની રાખવામાં આવે. જ્યાં જુઓ ત્યાં ધરપકડનાને એના જ સમાચાર હતા. ગુજરાતના આગેવાનો બધા, જૂનાગઢના આગેવાનો નારસીભાઈ પઢિયા, સૂર્યકાંતભાઈ આચાર્ય, હેમાબેન આચાર્ય, એ લોકો કાં તો ભૂગર્ભમાં ઉતરી ગયા, કાં તો ધરપકડ થઈ ગઈ લોકોની. અને મારા બહુ આછા અંદાજ પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી ત્યારે કદાચ 25 વર્ષના જ હશે, એ પણ જૂનાગઢમાં કોઈ જગ્યાએ હતા એવું મારા સ્મરણમાં છે. હવે સાચું ખોટું તો બહુ યાદ નથી આવતું, પણ એ હતા એટલી મને યાદ છે. બાકી તો લોકોમાં દહેશત હતી કે ક્યારે કોને કોણ પકડી જશે. કોઈની સાથે કોઈના સરકાર વિરુદ્ધ તો એક શબ્દ બોલાતો નહોતો. છાપામાં સેન્સરશીપ એટલે કદાચ છાપાના સર્ક્યુલેશનમાં ઘટાડો થયો હોય તો નવાઈ નહીં, શક્ય છે. એટલે આવું બધું ઘણું બધું કીધું. અને મારી જાણ મુજબ આ રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ થયું એમાં આચાર્ય કૃપલાની, અટલ બિહારી વાજપેયી, જયપ્રકાશ નારાયણ, આપણા ગુજરાતના આગેવાનો, એ બધાને પકડીને જેલમાં પૂરી દીધા હતા. ત્યારે ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર હતી. એણે ફેબ્રુઆરી 74થી 18 જૂન 75 લગી કદાચ કર્યું કામ, અને ત્યાર પછી પ્રેસિડેન્ટ રૂલ આવી ગયો, અહીંયા રાષ્ટ્રપતિ શાસન આવી ગયું. અને રાષ્ટ્રપતિ શાસન આવ્યાના 7 દિવસની અંદર જ આ કટોકટી જાહેર થઈ. ઇન્દિરા ગાંધીએ જે કટોકટી જાહેર કરી એની પાછળ સૌથી મોટો હાથ હતો સિદ્ધાર્થ શંકર રેનો, કે જે ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન હતા અને ઇન્દિરા ગાંધીના રાઇટ હેન્ડ હતા. કટોકટી દુનિયાનો બધો જ મુસદ્દો એણે લખેલો હતો અને એની પર ફખરુદ્દીન અલી અહેમદ ત્યારે જે તત્કાલીન રાષ્ટ્રપતિ હતા એણે સહી કરેલી. અને લોકોને સ્ટ્રિક્ટ વોર્નિંગ હતી કે સરકારે આદેશોનું પાલન કરવાનું, અને જો સરકારની વિરુદ્ધમાં ગયા તો
તો તમારી નોકરી અથવા ધંધો, નોકરી હોય તો નોકરી જશે અને ધંધો હોય તો ધંધો ઠપ થઈ જશે. એટલે 1975ના જૂન મહિનાથી 77ના માર્ચ સુધી લગભગ આ 2 વર્ષો ભારતીય લોકશાહીના ઇતિહાસમાં કાળા દિવસો તરીકે, અને જે આપની યુવાનીના દિવસોમાં જે અંગત રીતે અનુભવેલું છે જ્યારે આપ કર્મચારી તરીકે કાર્યરત હતા એ સમયે પણ આપે કહ્યું એ પ્રમાણે આપના ઉપરી અધિકારીઓનો પણ જોઈએ એવો સહકાર આપને હતો નહીં. અમે પોતે દહેશતમાં રહેતા હતા કે ક્યારે અમારી નોકરી જશે. અમારે સવારના 6 વાગ્યાની ડ્યુટી હોય તો 5:30 હાજર થઈ જવું પડશે. ખૂબ જ કપરા સંજોગો, અને આવનારી પેઢીને સ્વાભાવિક છે કે કદાચ આ બધી બાબતોની આટલી વિસ્તૃત માહિતી ન હોય તો આ સમયે અને ખાસ કરીને આજના દિવસે આટલી મહત્ત્વની અને વિગતવાર માહિતી આપવા માટે પ્રાઇમ ડેબ્યુના તમામ દર્શકો વતી આપનો આભાર. ધન્યવાદ.